આપણે આપણી પાસે જે કંઈ વસ્તુ હોય કે ધારો કે રોટલો છે, એ આપણે ખાઈએ તો એની પ્રકૃતિ કહેવાય કે આપણી પ્રકૃતિ છે કે આપણે આપણી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. પણ આપણે કોઈની વસ્તુ છીનવીને ખાઈએ બીજાનો રોટલો, તો એને વિકૃતિ કહેવાય. પણ આપણે આપણો રોટલો બીજાને વેચીને ખાઈએ તો એ સંસ્કૃતિ કહેવાય. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય મેઘધનુષ્યની માણસાઈ જેવી કોઈ વ્યક્તિ આ દુનિયામાં હોય તો એ માતા છે. માતા છે એ પોતાના ભાગમાં આવેલી વસ્તુ પોતાના બાળકને વેચીને ખાય છે. અને આવી સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે એના સ્તનમાંથી અમીરૂપી ઝરણા વહે છે. હવે આવી માતાઓ ઘણીવાર શું કરે છે, પોતાના બાળકોને બાટલીનું દૂધ પીવડાવે છે. એના ઘણીવાર શું છે, એ લોકોને એમ હોય કે આપણી ફિગર ખરાબ થઈ જશે કે એ કારણે છોકરાઓને બાટલીના દૂધ પીવડાવે છે. પણ એક એવો સર્વે આવ્યો છે કે જે માતાઓ પોતાનું દૂધ ડિલિવરી આવ્યા પછી બાળકોને પેટ નથી ભરાવતી અને બાટલી ચૂસવા આપી દે છે, એવી માતાઓને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધુ છે. હવે આવી માતાઓ વિશે એક કવિતા મેં વાંચેલી કે પેટના જણિયાને કોઈ અજાણ્યા જાનવરનું દૂધ પીવડાવતા કંઈ નહીં થતું હોય આને. પેટના જણિયાને કોઈ અજાણ્યા જાનવરનું દૂધ પીવડાવતા કંઈ નહીં થતું હોય આને. આ અત્યાચાર ગાય, વાછરડું, બાળક અને માતા એમ ચોવડો છે. કારણ કે માતાનું દૂધ છે, બાળકને પીવામાં નથી મળતું. ગાયનું દૂધ આપણે છીવીને પીવડાવીએ છીએ અને વાછરડાને પીવા નથી મળતું. એટલે અત્યાચાર ગાય, વાછરડું, માતા અને બાળક એમ ચોવડો છે. એવું ધ્યાનમાં નહીં આવતું હોય કે છોકરો પછી બુદ્ધિનો બળિયો નીકળશે તો નવાય શું. જે લોકો બાટલીના દૂધ પીએ છે, જે બાળકો, એની અંદર ઇમ્યુનિટી ઓછી ડેવલપ થાય છે. રોગો સામે લડવાની જે ઇમ્યુનિટી હોય છે, જે રેઝિસ્ટન્સ પાવર હોય છે ને, એ ઓછો હોય છે એવું મારું ઓબ્ઝર્વેશન છે. અને આવા બાળકો વારંવાર માંદા પડતા હોય છે. હવે આજે આપણે વાત કરવાની છે સ્તન કેન્સર વિશે, બ્રેસ્ટ કેન્સર. એન્જેલિના જોલી હોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ, ફિલ્મ મેકર એન્ડ હ્યુમેટેરિયન, જે અત્યારે 50 વર્ષની ઉંમરે અમેરિકામાં રહે છે. એ કોમ્બોડિયામાં કે એ બાજુ એનો જન્મ થયેલો. એને અત્યારે 3 એક્સ હસબન્ડ છે, કારણ કે 3 સાથે એને ડાયવર્સ થઈ ગયેલા છે. અને 6 બાળકો છે. એને ટોટલ 6 બાળકો છે. એન્જેલિના જોલીને 50 વર્ષની ઉંમર છે અને મોસ્ટ બ્યુટીફુલ વુમન ઓફ ધ વર્લ્ડ એન્ડ હાઈલી પેડ હોલિવૂડ સ્ટાર એક્ટ્રેસ એન્જેલિના જોલીની ફેમિલી હિસ્ટ્રી જરાક વિચિત્ર છે. એની માં, એની દાદી, એની કાકી એ બધા બ્રેસ્ટ અથવા તો ઓવિયન કેન્સરના હિસાબે મૃત્યુ પામ્યા. આ એક્ટ્રેસના સગાવાલા ની સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી બ્રેસ્ટ એન્ડ ઓવિયન કેન્સરની છે. તો એન્જેલિના જોલીને એવી ડોક્ટરે સલાહ આપી કે જેનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ. એટલા માટે કે બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સર, બ્રેસ્ટ એટલે છાતીનું કે સ્તનનું કેન્સર, ઓવેરિયન કેન્સર એટલે સ્ત્રીના અંડકોષનું કેન્સર. હવે એન્જેલિના જોલીના મધર, કાકી, દાદી બધાને સ્ટ્રોંગ બ્રેસ્ટ
કે સ્તન અને ઓવેરિયન કે અંડકોષની હિસ્ટ્રીના કારણે મોત થયેલા હોવાથી ડૉક્ટરે જેનેટિક ટેસ્ટિંગ કરવાની એન્જેલિના જોલીને સલાહ આપી અને એના જીન્સમાં જે હોવું જોઈએ BRCA જીન્સ એ પોઝિટિવ આવ્યા. એટલે આવા જીન્સ પોઝિટિવ હોય તમારા બ્લડમાં તો તમને 87% ચાન્સીસ કેન્સર થવાના ખરા. હવે જુઓ, આવા જીન પોઝિટિવ આવ્યા, એન્જેલિના જોલીને કોઈ જાતનું કેન્સર હતું નહીં, છતાં એની બંને છાતીઓનું ઓપરેશન કરવામાં આવ્યું અને ટોટલી કાઢી નાખવામાં આવી. અને આને પ્રિવેન્ટિવ ડબલ માસ્ટેક્ટોમી કહેવાય. કેન્સર અટકાવવા માટે બંને બાજુના સ્તનનું ઓપરેશન કરી બંને બાજુની છાતીને કાઢી નાખવામાં આવી અને પછી ભવિષ્યમાં એનું રિકન્સ્ટ્રક્શન કરી અને આર્ટિફિશિયલ સ્તન કે બ્રેસ્ટ ઉત્પન્ન કરવામાં આવી. તો આપણે ત્યાં તો આવા ટેસ્ટિંગ કોઈ કરાવતું નથી, પણ હમણાં મને જાણવા મળ્યું કે ભાઈ આવા ટેસ્ટિંગ રાજકોટમાં પણ થાય છે, જેનેટિક ટેસ્ટિંગ, કે તમારા કુટુંબમાં કોઈને કેન્સર હોય, તમારા સગાવાલામાં, તો તમને કેન્સર થશે કે નહીં જાણવા માટેનું જેનેટિક ટેસ્ટિંગ થાય છે. એ ટેસ્ટિંગની કિંમત છે 25,000 થી 30,000 રૂપિયા. હવે આ બધી વાતો તો શું છે કે તમને ભવિષ્યમાં કેન્સર થશે કે નહીં, બ્રેસ્ટ કે ઓવેરિયન, એની છે. પણ તમને આજની તારીખમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એ જાણવું હોય તો શું કરવું? એટલે બ્રેસ્ટની અંદર ઘણા બધા પ્રોબ્લેમ સ્ત્રીઓને થતા હોય છે. કોઈને દુખતું હોય છે, કોઈને નિપણમાંથી પાણી આવતું હોય છે, કોઈને રસી થઈ જતી હોય છે, કોઈને ગાંઠ થતી હોય છે. તો આ બધું જાણવું કેવી રીતે, એનું કેન્સર છે કે નહીં કેમ ખબર પડે, આનું નિદાન કરવું, કેવી રીતે નિદાન કરવું, આ બધું જાણવું જરૂરી છે. એવું કહેવાય છે કે ઇન્ડિયામાં દર 4 મિનિટે એક બેનને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય છે અને દર 8 મિનિટે એક બ્રેસ્ટ કેન્સરના દર્દીનું મોત થાય છે. હવે જે કંઈ કેન્સર થતા હોય ભારતમાં, એમાંથી 32% કેસ સ્તન કેન્સરના ડિટેક્ટ થાય છે. એનો મતલબ એવો થયો કે બ્રેસ્ટ કેન્સર કે સ્તન કેન્સર એ બહુ જ કોમન કેન્સર છે. અને આવું કેન્સર ગામડાઓ કરતાં શહેરમાં વધુ થાય છે. ગામડાઓમાં 61 સ્ત્રીને સ્તન કેન્સર થાય છે, જ્યારે શહેરમાં 22 સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. આનું કારણ સિટીમાં પોલ્યુશન, બેઠાડું જીવન, લાઇફસ્ટાઇલ ચેન્જીસ, હોર્મોન્સનો વધુ પડતો ઉપયોગ, લેટ ચાઇલ્ડ બર્થ, મોટી ઉંમરે બાળકો આવે અથવા તો બાળકો હોય જ નહીં, વધુ પડતું હોર્મોન થેરાપી, એટલે ઘણા બધા કારણો હોય છે. અને મેઇન કારણ છે એ ફેમિલી હિસ્ટ્રી. જેના ફેમિલીની અંદર માધરને કે દાદીને કે કાકીને કે બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સર હોય તો એના જીન્સમાં આવા કેન્સરના પેલા હોય મ્યુટેશન, તો એને કેન્સર થઈ શકે. બાકી તો આલ્કોહોલ લેતી લેડીઝ કે સ્મોકિંગ કરતી હોય કે ઘણા બધા કારણો, રેડિયેશન અગાઉ લીધું હોય કોઈ બીજા રોગ માટે, તો પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે. હવે એ તો બધું બરાબર છે, પણ ધારો કે આપણને બ્રેસ્ટ કેન્સર આપણા ઘરનાને કે કોઈ લેડીઝને કે બ્રેસ્ટ કેન્સર છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો એના માટે શું કરવું જોઈએ? દરેક બેન હોય અરીસાની સામે ઊભા રહી અને પોતાના બધા કપડાઓ કાઢી અને આપણો ડાબો હાથ હોય એ બ્રેસ્ટ નીચે રાખી અને જમણા હાથની 4 આંગળીથી આમ ક્લોકવાઇઝ ચેક કરવું જોઈએ કે છાતીમાં ક્યાંય ગાંઠ છે કે નહીં. અને એ ગાંઠ છે એ ફિક્સ ન હોવી જોઈએ, આમ ફરતી હોવી જોઈએ. કોઈ પાછળી આગળ ફિક્સ થયેલી ગાંઠ કે કંઈ સોજાના હિસાબે. અને તપાસો ત્યારે આમ અંગૂઠાના આંગળીથી આમ તપાસવાનું નહીં, આમ 4 આંગળી રાખીને જ જોવાનું. એ થયું.
અને બીજું, તમે અરીસાની સામે ઊભા હો, બાથરૂમમાં નહાતા હો, ત્યારે જોવાનું કે બંને જે બ્રેસ્ટ છે, સ્તન છે, એની સાઇઝ એક સરખી જ છે કે નહીં. અને ઘણીવાર શું થાય, નિપલ નીચે એક બાજુનું આવી ગયું હોય, કોઈ એક ભાગમાં ખાડો દેખાતો હોય, કે જે નિપલ છે એમાંથી પાણી આવતું હોય, અને સાઇઝ નાની મોટી દેખાતી હોય, તો પણ તમારે તરત ચેકઅપ કરાવી લેવું જોઈએ. કારણ કે એ શરૂઆતમાં જો ડાયગ્નોસિસ થઈ જાય તો તમારું નિદાન વહેલું થાય, તો તમારી સર્જરી પણ વહેલી થાય, તો તમારે પછી ભવિષ્યમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સ ઓછા. હવે તમે તમારી જે સ્તન છે એને તપાસતા હો ત્યારે સાથે સાથે એ પણ જોઈ લેવાનું કે અહીંયા જ્યાં કોલર બોન છે અહીંયા કંઈ ગાંઠ જેવું નથી ને. પછી તમારી બગલમાં પણ ચેક કરો કે બગલમાં પણ ગાંઠ નથી ને. ઘણીવાર શું થાય કે છાતીના કેન્સરની શરૂઆત ક્યાંક બીજેથી થતી હોય તો પણ આપણને ખબર પડી જાય. અને કોઈ પણ આપણા જ્યારે ચેક કરતા હોય ત્યારે જુઓ કે આપણે નિપલને દબાવવાથી અંદરથી પ્રવાહી જેવું નીકળે છે કે નહીં, અથવા તો એ આજુબાજુની ચામડી જાડી થઈ ગઈ હોય, કે અહીંયા ખાડો થઈ ગયો હોય, કે બ્રેસ્ટ સાઇઝ નાની મોટી કે ઊંચી નીચી હોય, તો તાત્કાલિક તમારા ડૉક્ટરને મળો. હવે તમે ડૉક્ટરને તો મળો છો, પણ પછી શું કરવાનું? તો એના માટેની એક તો જાણી પહેલાં મેમોગ્રાફી કરાવવી પડે. હવે મેમોગ્રાફી તો તમને ધારો કે ન હોય ને તો પણ અમુક ઉંમરે રેગ્યુલર ઇન્ટરવલે મેમોગ્રાફી કરાવવી જોઈએ. મેમોગ્રાફીમાં શું હોય કે એક્સરે મશીનની સામે ઊભા રાખી અને તમારા બંને છાતીના રેડિયોલોજીસ્ટ ફોટા પાડે અને પછી ચેક કરે કે ગાંઠ જેવું છે કે નહીં. હવે ધારો કે અંદર ગાંઠ છે, એ જરૂરી નથી કે કેન્સરની ગાંઠ જ હોય. ઘણીવાર સાદી ગાંઠ હોય, ઘણીવાર બેસ્ટ ફીડિંગ કરાવતા હોય તો દૂધ ભેગું થઈ ગયું હોય, કે સોજો આવી ગયો હોય, કે ઇન્ફેક્શન થઈ ગયું હોય, કોઈવાર કોઈ દવાની સાઈડ ઇફેક્ટ હોય, તો ગાંઠ જો આવે તો તમારે એફએનએસી કરાવવી પડે. એફએનએસી એટલે શું છે કે ઇન્જેક્શન મારી અંદરથી થોડુંક પ્રવાહી લઈ અને લેબોરેટરીમાં ચેક કરવામાં આવે. હવે એ લેબોરેટરીનું જે પ્રવાહી ચેક કરવામાં આવે એ ઘણીવાર પોઝિટિવ આવી જાય તો સારી વાત છે. અમારે એક પેશન્ટ છે, મને યાદ છે, એને મેં સલાહ આપી હતી અને 3-4 વર્ષ થઈ ગયા. એટલે એની એફએનએસી નેગેટિવ આવી, એટલે મેં એને કીધું ભાઈ મને તો આ કેન્સરની ગાંઠ લાગે છે. મારા બહુ જૂના પેશન્ટ ને બહુ જાણીતા એના વાઈફને લઈને આવેલા, એટલે મેં કીધું ભાઈ દોસ્તો આની બાયોપ્સી કરાવો તો સાચી ખબર પડે. તો એફએનએસી નેગેટિવ હતું તો બાયોપ્સી પોઝિટિવ આવી. પછી એની છાતી આખી કાઢી નાખવામાં આવી અને પછી એની ટ્રીટમેન્ટ પણ કરી. એટલે આ રીતે આપણે નિદાન કરાવી શકીએ. ધારો કે મેમોગ્રાફી કરાવો, પછી એફએનએસી કરાવો, પછી કટકી લઈને લેબોરેટરીમાં ચેક કરાવો, જેને બાયોપ્સી કહેવામાં આવે. અને બાયોપ્સી પોઝિટિવ આવે તો તમારે બ્રેસ્ટને ટોટલી કાઢી નાખવી પડે. બ્રેસ્ટની સાથે સાથે ધારો કે અહીંયા લિમ્ફ નોડ છે બીજી કોઈ જગ્યાએ, તો એને પણ રિમૂવ કરવા પડે. એટલે ટોટલ માસ્ટેક્ટોમી કહેવામાં આવે. મેં અગાઉ તમને એન્જિનિયરના જોલીની વાત કરીને, એને તો કેન્સર નહોતું તોય બંને છાતીઓ રિમૂવ કરી દીધી હતી, પ્રિવેન્ટિવ ડબલ માસ્ટેક્ટોમી. હવે તમારી છાતી રિમૂવ થઈ ગઈ, ઓપરેશન થઈ ગયું, પણ ભવિષ્યમાં તમને પાછું ફરીથી ન થાય કે રિકરન્સ ન થાય એના માટે તમારે શેક લેવા પડે અને કિમોથેરાપીના ડોઝ કે ટોમોક્સિફેનની હોર્મોન્સની ગોળી આવે છે એ કાયમ માટે ચાલુ રાખવી પડે. જો એની બરાબર સારવાર ન કરવામાં આવે તો ઘણીવાર મેં જોયું છે અગાઉ કે ઘણા બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ મારા ને પછી ફેફસામાં ક્યાં પાણી ભરાઈ જાય છે અને પછી પાણી ખેંચવું પડે છે. તો જેટલી જલ્દી તમે સારવાર કરશો, જેટલું જલ્દી નિદાન થશે એટલા સારા રિઝલ્ટ આવશે. કારણ કે અર્લી ડાયગ્નોસિસ, અર્લી ટ્રીટમેન્ટ અને કમ્પ્લીટ ક્યોર ઓફ ધ કેન્સર. બરાબર છે.